સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાવદરા તાલુકા પંચાયતમાં એક મોટો વિવાદ સર્જાયો છે। નાવદરા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં આ ઉમેદવાર એવા આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પબુભા માણેકે તેમને ભાજપમાં જોડાઈ જવા અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવા દબાણ કર્યું હતું। ત્યારે શું છે આ ઘટના, તેની વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। દ્વારકામાં ચૂંટણીનો માહોલ તંગ જણાઈ રહ્યો છે। અત્યારે નાવદરા તાલુકા પંચાયતની આ વાત છે કે જ્યાં ભાજપના ઉમેદવાર રાજા પોસ્તરિયા અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભાજપના દિગ્ગજ નેતા ગણાતા પબુભા માણેક સામે ગંભીર આક્ષેપો થયા છે। હમીર ડેર કે જેઓ નાવદરામાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ છે, તેમણે એક વિડીયો પોતાનો જાહેર કર્યો છે। આ વિડીયોમાં હમીર ડેર એવું કહી રહ્યા છે કે તેઓ પોતે જે સમાજવાદી પાર્ટીમાંથી નાવદરા તાલુકા પંચાયત માટે ઉમેદવારી નોંધાવી છે, પરંતુ ભાજપના રાજાભાઈ રાણાભાઈ પોસ્તરિયા કે જે તેમની સામે ભાજપ તરફથી ઉમેદવાર છે, રાજાભાઈ તેમના ઘરે આવ્યા હતા। તેમને જબરજસ્તીથી ઉપાડી જઈને ધારાસભ્ય પબુભા માણેકની ઓફિસે લઈ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે પહેલા જોઈ લઈએ એ વિડીયો કે જેમાં હમીર ડેરે ઘટનાની વિગતો જણાવી છે। હું છું અમીરભાઈ ડેર, દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાજવાદી પાર્ટીના પ્રમુખ, અને મારી ટીમમાંથી અમે બે વ્યક્તિએ ફોર્મ ભર્યા છે। એક નાવદરા તાલુકા પંચાયત 20 અને એક લાંબા 2 માંથી અમે બે જણાએ ફોર્મ ભર્યા છે। બેના ફોર્મ ઓકે છે। પછી નાવદરા 20 ના ઉમેદવાર ભાજપના રાજાભાઈ રાણાભાઈ પોસ્તરિયા તેઓ ઘરે આવી અને જબરજસ્તી ઉપાડી અને પબુભા માણેક એમએલએ એની ઓફિસે લઈ ગયા અને એમ કહે છે કે ભાજપનો કેસ પહેરી લે। મેં કીધું ભાઈ મારી મજબૂરી છે, મારે ચૂંટણી લડવી છે, તો કે નહીં, ફોર્મ તું ખેંચ અને અત્યારે ભાજપમાં ભરી જા। એ લોકોએ તાનાશાહીથી મારો કેસ પહેરાવ્યો, છતાં મેં રાતે ત્યાંથી છટકી અને મેં મારું ફોર્મ ખેંચ્યું નથી। અત્યારે હું ઉમેદવારી કરું છું, જેથી કરી અને જનતાને ખબર પડે કે ખરેખર ભાજપ કેવા કેવા નિર્ણય લે છે। નાના નાના અમે માણસ, નાના ઉમેદવાર, અને અમારી માટે જો અમને અત્યારે રાતે એવું પડી જતા હોય તો આ કેટલી પબ્લિકને હેરાન કરતા હશે। તમે હજી સમાજવાદી પાર્ટીમાં છો કે એમાંથી કોઈ રાજીનામું દીધું છે કે એવું કઈ ખરું? નહીં, કોઈ મેં રાજીનામું નથી આપ્યું। જિલ્લાનો પ્રમુખ જ છું। જે વખતે હું ચૂંટણી જીતીશ પછી જ હું રાજીનામું આપી શકું, બાકી અત્યારે હાલ મારો હોદ્દો ચાલુ છે જિલ્લા પ્રમુખનો, અને મારી ટીમ સક્રમ છે, અત્યારે તૈયાર છે। અત્યારે અમે બધા ઇલેક્શન લડીએ જ છીએ। આ સાથે જ એક તસવીર પણ આપને બતાવીએ કે જેમાં હમીર ડેરે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે। જો કે હવે જે વિડીયો હમીર ડેરે જાહેર કર્યો છે, એ વિડીયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે ભાજપનો આ ખેસ તાનાશાહીથી તેમને પહેરાવવામાં આવ્યો છે અને ભાજપ દ્વારા ડર અને ધાકધમકીનું જે રાજકારણ કરવામાં આવ્યું તેના કારણે તેમણે બળજબરીથી આ ખેસ જે છે તે પહેરી લેવો પડ્યો। પરંતુ રાત્રે તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને હજુ સુધી સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી। હજુ સુધી તેમણે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું નથી, એવું હમીર ડેર અત્યારે તો કહી રહ્યા છે। પબુભા માણેક એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક ભાજપના મોટા નેતા ગણાય છે અને તેમના પર જ્યારે આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે। સ્થાનિકોમાં પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, કેમ કે સમાચારો પણ એવા છે કે રાજ્યભરમાં જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધાકધમકી અને લોભ લાલચ દબાણ કરીને ઉમેદવારી ફોર્મ જે પરત ખેંચાવડાવવામાં આવ્યા હતા, ક્યાંક એ જ રાજકારણ હવે આ દેવભૂમિ દ્વારકામાં પણ રમાઈ રહ્યું છે। અને જ્યારે દેવભૂમિ દ્વારકાના ઉમેદવાર પોતે વિડીયો જાહેર કરીને એવું કહેતા હોય અને આ એક ગંભીર આક્ષેપ તેઓ પબુભા માણેક પર લગાવી રહ્યા છે કે ભાજપના ઉમેદવાર તેમના ઘરે આવ્યા હતા અને ઉમેદવારને ઘરેથી લઈ જઈને પબુભા માણેકની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પબુભા માણેકે તેમને ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ કર્યું હતું। ત્યારે આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં પણ એવી ચર્ચા અને એવી અટકળો છે કે શા માટે ધાકધમકીનું આ રાજકારણ રમવામાં આવી રહ્યું છે। ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પોતાના ઉમેદવારો પર ભરોસો નથી કે સામા પક્ષના ઉમેદવારોને આ પ્રકારે બળજબરી કરવી પડે છે, જબરજસ્તીથી ફોર્મ પાછું ખેંચે અને ભાજપમાં જોડાય એ માટે દબાણ શા માટે કરવું પડે છે। એ પક્ષ કે જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં પોતાની સરકાર ચલાવી રહ્યો છે, એ પક્ષે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે આ પ્રકારના હથગટના જો અપનાવવા પડે તો તે
કેવું કહેવાય તે એક શરમજનક બાબત ચોક્કસપણે ભાજપ માટે કહી શકાય. ત્યારે હવે આ વિડીયોને લઈને જોવાનું એ છે કે શું આગળ જતાં કોઈ કાર્યવાહી થઈ છે, કેમ કે આ સમગ્ર બાબતે ફરિયાદ જે છે તે હજુ સુધી કોઈ કરવામાં આવી નથી. ફક્ત આ વિડીયો ઉમેદવારે જાહેર કર્યો છે. ત્યારે આ મામલે શું ચૂંટણી પંચ કોઈ પગલાં લેશે, શું અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ, તે હવે જોવાનું રહ્યું. ત્યારે આ વિડીયો, આ વિષય પર તમારું શું કહેવું છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આવા પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.